ધાંગધ્રા શહેરી વિસ્તારોમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની પોલીસ, સ્થાનિક પોલીસ સહિત જોડાઈ. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફ્લો, ધાંગધ્રા ડિવિઝન, તાલુકા પોલીસ તથા સિટી પોલીસ અને હોમગાર્ડ સહિત ધાંગધ્રા શહેરી વિસ્તારના મુચીવાડ, આંબેડકર નગર સહિત વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરે. આ કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા નાસ્તા ફરતા આરોપીઓ, ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગ ઝડપી કરવામાં આવી હતી. સાથોસાથ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આજરોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુચીવાડ છે, આંબેડકર નગર એ વિસ્તારની અંદર અને ધાંગધ્રા સિટીમાં આપણે જે પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા સાહેબની સૂચના મુજબ કોમ્બિંગ ધરવામાં આવેલું હતું, જેમાં એસઓજી, એલસીબી, પેરોલ ફલ્લો, નાસ્તા ફરતા સ્કોડ, ટ્રાફિક, સિટી પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને ડિવિઝનના સ્ટાફ અને ડિવિઝન આપણા એસડીપીઓ શ્રી જેડી પુરોહિત સાહેબના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલું હતું, જેમાં નાસ્તા ફરતા આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ, બુટલેગરો, HSMCR, જાણીતા ગુનેગારો આ બધાને ચેક કરવામાં આવેલા. દરમિયાન ટ્રાફિક કામગીરી પણ કરવામાં આવેલી હતી, જેમાં BNS કલમ 281 મુજબ 285, પછી ગેરકાયદેસર હથિયારો જો કોઈ મળી આવતા હોય એ બાબતેનું, પછી જે ઝડપી તપાસોને બધું કરવામાં આવેલું હતું. અને આ જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું એ જિલ્લાની અંદર કાયદોની વ્યવસ્થાની જળવાઈ રહે અને લોકોની અંદર પોલીસ બાબતેની જે પેલી હોય એનાથી લોકો બીજી કોઈ પ્રવૃત્તિ કરતા અટકે એ માટેનો એક અમારો પ્રયાસ હતો.